દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ બજાજ ફાઇનાન્સ કંપનીમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે અને જેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અલગ અલગ 65 જેટલા ગ્રાહકો સાથે 53 લાખ જેટલો છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેને લઈને બોડેલી પોલીસ મથકે આ અંગેનો ગુનો દાખલ થયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. તો આવો અંગે શું કર્યા છે પીઆઈ સાંભળીએ. ગઈ તારીખ 30/11/2024ના રોજ જે બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે. આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને કુમારસિંહ ફુલસિંહભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે. અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. એ દરમિયાન તેમને આ કામના આરોપી જે ખુમાનસિંહભાઈની મદદથી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ 65 જેટલા જે વ્યક્તિઓનો સંપર્ક કરી અને એમને જાણ કરી કે તમે જે બજાજ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લ્યો અને આ લોન છે એ તમામ લોનના હપ્તા અમે ભરી આપશું, હું ભરી આપીશ. અને આ સંદર્ભે એમને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું નોટરાઇઝ લખાણ કરી બાંયધરી લખી આપી કે આ લોનના હપ્તા અમે 10 હપ્તામાં અમે ભરી આપશું. એમ કરી 65 કસ્ટમર પાસેથી એમને કુલ 75,87,000 રૂપિયાની લોન લીધી. અને લોન છે એમાંથી જે આજે આખો સમયગાળો છે જે બનાવ બન્યો છે એ જૂન 2022થી જૂન 2024 સુધીનો સમય છે. આ સમય દરમિયાન આટલી લોન લીધી અને હાલ જે બેંકને 56,53,958 રૂપિયા જેટલી માતબર રકમ છે એ લોનની ભરપાઈ ન થઈ, જેના કારણે બેંકે તપાસ કરતાં કસ્ટમર પાસે તેમને હકીકત મળી કે આ લોન છે એમને પર્સનલ લોન લીધી છે અને બેંકના એક કર્મચારી પ્રજ્ઞેશભાઈ અને કુમારસિંહના કહેવાથી લીધી છે. આ રીતનું એમની પાસે લખાણ છે. આવી રીતના બંને આરોપીઓએ જે છે એમને 56,53,958 રૂપિયા જેટલી રકમ છે એ લોનની નહીં ભરી પોતાના અંગત વપરાશમાં લઈ ગુનો આચરેલ છે. એમના વિરુદ્ધમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા મેળવી અને એમને ધરપકડ કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.